એટલે મારે તમને બધાને વિનંતી છે, પૈસો કમાજો, ગરીબ રહેવાની હું વાત જ નહીં કહેતો. રૂપિયો તો કમાવો જ નીતિથી. રૂપિયામાં એટલું જ ધ્યાન રાખવાનું, કમાવું નીતિથી, વાપરવું રીતિથી અને દાન દેવું પ્રીતિથી. રૂપિયામાં તણવાનું ધ્યાન રાખવાનું, કમાવાનું નીતિથી. અનીતિ કરીને રૂપિયો ઘરમાં ન આવવો દેવો, જેણે સુખ શાંતિ જોતા હોય એણે. બીજું, આવી ગયા પછી એને વાપરવો રીતિથી. દૂધ પીવામાં વાપરવો, દારૂ પીવામાં ન વાપરવો, ખોટે માર્ગે ન વાપરવો. કોઈને બચાવવામાં વાપરવો, કોઈને હોપારી દેવામાં ન વાપરવો. એ રીતિથી વાપરવો, કુરીતિએ ન વાપરવો. યોગમાં વપરાય, ભોગમાં ખોટો ન વપરાય. પુણ્યમાં વપરાય, પાપમાં ન વપરાય. આ રીતિથી વાપર્યો કહેવાય. નહીતર ઉપરવાળો બીજી વાર દેહે નહીં. એને ખબર પડશે કે આને મેં દીધો પણ આને નકરો મિસયુઝ જ કર્યો, અંતે દુઃખ જ આવશે. એટલે રૂપિયો કમાવો નીતિથી, વાપરવો રીતિથી, દાન દેવું પ્રીતિથી. દેવું હોય તો દાન પ્રીતિથી દેવું. આ ત્રણ વસ્તુ. બાકી રૂપિયાવાળો થાવ એની હું ના નહીં કહેતો, પણ એની સાથે આપણા દીકરાઓમાં સંસ્કાર પણ નાખવા. એની માટે સત્સંગ જરૂરી છે. અને ભાઈ, સત્સંગ કેવું કામ કરે એક વાત તમને કહું. વાડાસિનોર ગામ છે ગુજરાતનું. એમાં એક ખુશાલભાઈ હતા. વાસનાઓ બાળી નાખે સાધુનો સમાગમ, દુર્ગુણો ટાળી નાખે, દોષ સ્વભાવ બાળી નાખે અને આત્માને બ્રહ્મરૂપ કરી અને સદૈવને માટે સુખ્યો કરી દે ભાઈ. એક ચીજ ટળી જાય તો માણસ કેટલો સુખ્યો થઈ જાય ભાઈ. આજે જે સ્વામી કહેતા હતા ને, એક ભાઈ મને કે આપણે લાસ્ટ ટાઈમ કથા કરી ત્યારથી માવા મૂક્યા સ્વામી, હજી મોઢામાં માવો નથી નાખ્યો. હાલો, આ 3 વર્ષના રૂપિયા બચ્યા, એ તમે ખાલી વિચાર કરો તો કેટલો ફાયદો. શરીરને તો ફાયદો છે જ ભાઈ. હા, સાધુનો સમાગમ કેટલો ફાયદો કરાવે. વાડાસિનોરના ખુશાલભાઈ, હવે એને ઘરભંગ થયા. સગા સંબંધી બધા કહે છે કે તમે હવે બીજું ઘર કરો. 50 વર્ષની ઉંમર, બધા કે બીજું ઘર કરો તમે. એની થોડી વાસના સ્ત્રીની રહેતી હતી. હરિભક્તો જે હતા એ બધા ના પડે, ખુશાલભાઈ હવે આ ઉંમરે બીજું ન કરાય, ભગવાન ભજો, સમાજ સેવા કરો, હવે આ ઉંમરે બીજું શું હોય. ખુશાલભાઈ કે તમે ના પાડો છો પણ અંતરમાં સ્ત્રી બેઠી છે તો કેમ કર્યા વિના હાલે. કે મનમાં ગાઢ સંકલ્પ થાય, હું કરું. હરિભક્તો કે એમ કરો, ગોપાળાનંદ સ્વામી પાસે આપણે જઈએ, સ્વામી હા પાડે તો કરજો. એ હરજીભાઈ, ખુશાલભાઈ આદિ બધા ગોપાળાનંદ સ્વામી પાસે ઉમરેઠમાં આવ્યા, વડતાલ પાસે ઉમરેઠ. હરજીભાઈ ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આ ખુશાલભાઈ ઘરભંગ થયા છે, 50 વર્ષની ઉંમર છે અને બીજું ઘર કરવાનું કહે છે, તો તમે કયો એમ કરે. ગોપાળાનંદ સ્વામી કે હવે કાંઈ 50 વર્ષે બીજું કરાય કે. એટલે જો આમાં આ વાત તમે બધા કોઈ આમ એવું ન લેતા હો, કરવું પડે તો કરી લેજો, એમાં મારી ના નથી. કોઈ પછી એવું ન કહેતા સ્વામી આ વાત કરતા એટલે એવું આમાં નથી. હું વાત ખાલી ઓલી વાસના ટાળો, સાધુનો સમાગમ હું કરે એના માટે કહું છું. હા, બાકી પ્રેમથી આનંદથી જિંદગી જીવાય એમ જ રહેવું. આમાં ખોટું ન લઈ લેતા તમે એમ. ખુશાલભાઈને કે હવે કંઈ 50 વર્ષે કરાય. ગોપાળાનંદ સ્વામી કે, ખુશાલભાઈ કે પણ સ્વામી તમે ના પાડો પણ અંતરમાં બેઠી છે કર્યા વિના કેમ હાલે. ગોપાળાનંદ સ્વામી કે અમારી પાસે 1 મહિનો રહ્યો અને 1 મહિના પછી જો અંતરમાં સ્ત્રીનો ઘાટ થાય કે દેખાય તો તમ તારે લગ્ન ફરીને કરી લેજો. ખુશાલભાઈ કે તો લ્યો આ રહ્યો ઈ કે અહીંયા 1 મહિનો. 10 દિવસ થયા ગોપાળાનંદ સ્વામીનો એવો સમાગમ કર્યો. 10 દિવસ પછી ખુશાલભાઈ કે હવે અંતરમાં દેખાતી બંધ થઈ ગઈ છે ને ઘાટ થતાય બંધ થઈ ગયા, મને દીક્ષા આપો, મારે બ્રહ્મચારી બનીને ભગવાન ભજવા છે. અને એ ખુશાલભાઈએ પોતાનું સર્વસ્વ અમદાવાદના નરનારાયણ દેવને અર્પણ કરી અમદાવાદમાં બ્રહ્મચારી ભેળા રહ્યા અને આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું. ગોપાળાનંદ સ્વામી તો સમર્થ સાધુ હતા ભાઈ. એની ભેગો કોઈ રહે ને વાસનાઓ ટાળી નાખે, દોષ સ્વભાવ ટાળી નાખે. અમારા બ્રહ્માનંદ સ્વામી હતા જુનાગઢમાં. જુનાગઢનો રાજા મુસ્લિમ નવાબ અને દીવાન આપણો હિન્દુ. અને સ્વામિનારાયણ ભગવાનની અસવારી નીકળવાની હતી જુનાગઢમાં. દીવાનને ગમ્યું નહીં, હંમેશા નાત જ નડતી હોય બધાને. દીવાનને એમ થયું કે આની અસવારી ન નીકળવી જોઈએ. ઘણું કર્યું પણ તોય પરવાનગી તો મળી ગઈ.
એટલે એણે એક તોફાની ઘોડો 25 ઘોડીઓની વચ્ચે તોફાની ઘોડો મોકલ્યો કે સ્વામિનારાયણની અસવારી આના ઉપર કાઢો. દીવાનને એમ કે આ અસવાર થશે ને એને ઘોડા ઉપર બેસતા આવડે ને ઘોડો હેઠો પાડશે એટલે એની આબરૂના કાંકરા થશે. તોફાની ઘોડો મોકલ્યો 25 ઘોડી વચ્ચે, અને ઘોડો આવતો તો સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને એટલું કીધું કે સ્વામી તમે જાઓ અને ઘોડા ઉપર અસવારી કરો. બ્રહ્માનંદ સ્વામી તો રાજકવિ રહી ચૂકેલા, ઘોડાઓ ઉપર બેઠેલા, જોવે ત્યાં પારખી જાય. ખબર પડી કે આ ઘોડાની પાસે ન જવાય. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ મારવો હોય તમ માર નાખો ને, ઘોડે ચડાવીને હું કરવા મારો છો? તમારે મને મારી જ નાખવો હોય તો તમે મારી નાખો, આ ઘોડે હું કરવા ચડાવો છો? સ્વામિનારાયણ ભગવાન કે તમે જાઓ, કાંઈ નહીં થાય. અને બ્રહ્માનંદ સ્વામી જ્યાં ઘોડા પાસે ગયા ને ત્યાં ઘોડો 2 પગ ઊંચા કરી અને એવી છલાંગ મારી, સ્વામી આમ પાછળથી એક થાપો માર્યો ને બકરી જેવો મિયાની મીંદડી બનાવી દીધી. એકદમ તમારા આમ જેવો હલે કે ચલે ઘોડો, કામ દોષ ટાળી નાખ્યો. સાધુનો સમાગમ એ ભાઈ બહુ મોટું કામ કરનારો, પરમેનન્ટ સુખી કરનારો છે, સાધુ કરનારો છે. અને એટલા માટે વાલા ભક્તો, મારા ને તમારા જીવનમાં સાધુતાના ગુણ અને સાધુનો સંગ આ કરવો. અને એક ચીજ બતાવી તુલસીદાસજીએ, એક રચના મારે તમને સંભળાવવી છે, જે મીરાબાઈ જે ભક્તિમાં લાગેલી એની રચના. આપણામાં આમ જોઈને તો આપણને એમ લાગે કે સાધુ હૃદયો કેવા હોય, પ્રેમથી નીતરતા. એ જે એના પ્રસંગમાં આવે ને ભાઈ, ઝેર હોય ને, આપણે એમ કહીએ કે ઝેર પીધું મીરાબાઈએ અને એનું અમૃત બનાવી દીધું. ઝેર પીધું એનું અમૃત બનાવી દીધું એટલે શું? ઝેરના ઘૂંટડા પીધા અને અમૃત બનાવી દીધું. કોઈ ગમે એવા અપમાન કરે ને ભાઈ તો એને કોઈ અસર ન થાય, અમૃત જેવી ફિલિંગ કરાવે ને, એનું નામ સાધુ કહેવામાં આવ્યું. સાધુ થવું બહુ કઠણ છે ભાઈ. મારી 1-2 વાત કેવી તમને સાધુ બાબતમાં. આપણે આમ લાગે કે હેલું બહુ, ભગવા પહેરવામાં તો 2 મિનિટ થાય ખાલી. અમારે જ્યારે દીક્ષા દેવાતી હોય ને, ભગવા પહેરવામાં તો વાર કેટલી લાગે? 2-5 મિનિટ માંડ થાય ત્યાં તો ભગવા પહેરાઈ જાય. પણ સાધુ થવામાં જિંદગી વહી જાય. 1-2 પંક્તિઓ બહુ સરસ મેં સાંભળેલી. જાગેલો હોય ને સાધુ થાય, ભાગેલો કોઈ દી સાધુ ન થઈ શકે. અંતરથી જાગ્યો હોય ને, હા, એ સાધુ થાય. ઘરે ધંધા હરખા ન હાલતા હોય ને ભાગ્યો હોય, પત્ની હરખી ન હાલતી હોય ને ભાગ્યો હોય, એવા સાધુ ન થાય. વેશધારી થાય, સાચો સાધુ ન થાય. જાગેલો સંત થાય, ભાગેલો કોઈ દી સંત ન થાય. વેશમાં થાય, વર્તનથી ન થાય. વસ્ત્ર પરિવર્તનથી નહીં, વૃત્તિ પરિવર્તન કરે ને એનું નામ સાધુ. વૃત્તિ પરિવર્તન થાય ત્યારે ખરેખરો સાધુ. મારે તમારી પાસે કાંઈ લેવું નથી એટલે હું ચોખ્ખી વ્યાખ્યા કરું ને. અમારે ચોખ્ખી વ્યાખ્યા કરાય નહીં. અમારે શું કરવા કરવી? હાથે કરીને ભાઈ, હાથે કરીને પગ ઉપર કુવાડો મારો. પણ મારે તમને ચોખ્ખી વાત, તમારે બધા સાધુ થવાનું એટલા માટે કહું છું. સન્માનમાં ડોલે નહીં અને અપમાનમાં કાંઈ બોલે નહીં, એ ખરેખરો સાધુ કહેવાય ભાઈ. સન્માનમાં ડોલે નહીં, ગમે એવા માન સન્માન થાય એને કરીને એને એમ ન થાય કે ઓહો હો મારું કેવું થયું. સન્માનમાં ડોલે નહીં, અપમાનમાં કાંઈ બોલે નહીં. જેવી હરિની ઈચ્છા, હાથી ચલત હે અપની ગત મેં, કુતર ભૂકત વાંકો, ભૂકને દો તું તો રામ સુમીર, જગ લડને દો. આનું નામ સાધુ. મારે તમને એટલા માટે હવે થવાની શરૂઆત કરવી છે. કદાચ સાસુબા કે કોઈ પતિ કે પત્ની જરા અપમાન કરે તો સમજી લેવું કે ભાઈ થાય, આ દુનિયામાં બધાના અપમાનો થયા. બહુ મનમાં નહીં લેવાનું, ડીપલી નહીં લેવાનું. અને સાધુ વનને પલ્વિત કરે એને વસંત કહેવાય, અને જીવનને પલ્વિત કરે એને સંત કહેવામાં